ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 8માં છેલ્લે આપણે ખ્યાલ હોય તો થિયરી કમ્પ્લીટ કરી હતી, પૂરી કરી નાખી, બરાબર. હવે જો આગળ વધીએ તો અમુક અલગ પ્રકારના દાખલાઓ જે છે એ ગણતરી કરાવું, અને અમુક આપણા જે તમને પીડીએફમાં લીથો જે મોકલાવેલો છે તે લીથાની અંદર MCQ છે તે અમુક સોલ્વ કરાવવા જેવા જે છે તે, બરાબર. તો વધારાના જે MCQ જે છે એ કયા પ્રકારના છે? ધારો કે આપણી પાસે એક ચોરસ છે, રકમ તમારે સમજી લેવાની, બરાબર, લખતો નથી નહીંતર વાર લાગે આમાં. L લંબાઈનું ચોરસ છે, એના શિરોબિંદુ ઉપર સ્મોલ m દળ ધરાવતા ચાર કણો મૂકેલા છે. આ કણ 1 છે, આ 2 છે, આ 3 છે, અને આ શું છે? 4. આ ચાર કણોથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવાની છે. હંમેશા યાદ રાખજો, તમારે કાર્ય ઉર્જા અને પાવરમાં પણ એવું આવી ગયું કે સ્થિતિ ઉર્જા જે છે ને એ હંમેશા કોની હોય છે? કોઈ તંત્રની હોય છે. બીજી વસ્તુ એ કે સ્થિતિ ઉર્જા જે છે એ એક કરતાં વધુ કણો જે હાજર હોય તેની તમને સ્થિતિ ઉર્જા મળે. સિંગલ કણ માટે સ્થિતિ ઉર્જા ક્યારેય હોતી નથી. તો અહીંયા તો આપણી પાસે ચાર કણો છે, ચાર કણોથી બનતું શું છે? એક તંત્ર છે. હવે કેવી રીતના સ્થિતિ ઉર્જા મેળવવી? તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર હું પહેલાં અહીં લખી નાખું, -G m1 m2 / r. આ સૂત્રનો આપણે શું કરશું? આપણે ઉપયોગ કરશું. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સ્થિતિ ઉર્જા મેળવશું. કેવી રીતના? પહેલી વસ્તુ એ કે આ ચોરસ છે તો બે કણોથી બનતા, કારણ કે જો આપણી પાસે સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે ને એ બે કણ માટેનું જ છે, બેના દળ એમાં માન્ય ગણાય, બરાબર. તો અહીં તો ચાર કણ છે. તો આવી કોઈ પરિસ્થિતિ હોય તો શું કરવું? આવી કોઈ જો પરિસ્થિતિ હોય તો તમારે એવું કરવાનું કે ચાર કણ જે છે એમાંથી બબે કણની જોડ બનાવવાની. તો એક જોડ શું બને? 1 2, બીજી કઈ બને 2 3, ત્રીજી કઈ બને 3 4, ચોથી કઈ બને 4 1. હવે તમે 1 2 જોડ લ્યો કે 2 1 લ્યો, એ જોડ એક જ થઈ. આમ છે, અહીંયા 1 છે, અહીંયા શું છે? 2. તમે નામ 1 2 આપો કે 2 1 આપો, એ તો એકની એક જ જોડ થઈ. એટલે એકની એક જોડ જે છે એ પાછી રિપીટ થવી જોઈએ નહીં. તો પાછી જોડ આ એક જોડ, 2 3 ને 4 જોડ થઈ, હજી બે જોડ બને. જો 1 3, આ છઠ્ઠી જોડ 2 4. આ શું થયું? એનું કેન્દ્ર થયું. આ સ્મોલ r, આ સ્મોલ r, આ સ્મોલ r, ને ધારો કે સ્મોલ. તમારે જો 1 3 જે છે, યાદ રાખજો, 1 3 એનું અંતર લેવું હોય તો તમારે ટોટલ 2r અંતર થશે. 2 4 છે એનું અંતર લેવું હોય તો ટોટલ કેટલું થશે? 2r. અહીંયા r જે છે ને એની જગ્યાએ શું લખવાનું થશે? 2r લખવાનું થશે, બરાબર. તો જો કેટલી જોડ થઈ? 1 2 3 4 5 6, જેટલી લીટીઓ દેખાય એટલી જોડ થઈ. દરેક જોડને લીધે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જાનો સરવાળો કરવાનો, એટલે આ જે તંત્ર છે ને એની શું મળે? આપણે કુલ સ્થિતિ ઉર્જા આપણે પ્રાપ્ત થશે. તો સૂત્ર હું લખું છું, U બરાબર -G m², કૌંસમાં સિગ્મા i લેસ ધેન જે 1/Rij. તમને એમ થાય આ હું લખ્યું? જો આ માઇનસ આ જી, આ બધી જોડ લ્યો તમે, આ જોડ લ્યો, આ લ્યો, આ લ્યો, આ લ્યો, આ લ્યો, ગમે જોડ લ્યો, બે દળ તો કેવા છે બધી જગ્યાએ હરખા. એટલે m × m1 m, m2 m, આ કન્ડિશન લખાય. એટલે અહીં શું થઈ ગયું? m² થઈ ગયું. વધ્યું ખાલી શું? 1/r, 1/r ij. ij એટલે શું? તો કે જે જોડ જે છે ને એ 1 2 m, બરાબર. અહીંયા કન્ડિશન છે i લેસ ધેન જે
સરવાળો તો તમારે 6 6 જોડનો કરવાનો જ, પણ આઈ લેસ દેન શું લખવાનું? જે. આનો મતલબ શું? હંમેશા પેલો જે છે અહીં તમે આઈ અને જે એવું લીધું ને, તમે જો અહીંયા 2 લખો ને તો પછી અહીંયા 1 નહીં લખવાના. આનો મતલબ એવો થયો હંમેશા જે મોટો હોવો જોઈએ આઈ કરતાં. આની કન્ડિશન એવી થઈ ને, તો આઈ કરતાં જે મોટો હોવો જોઈએ. તમે જોડ જો આમ લ્યો એકવાર 1 2, આ કન્ડિશન સાચી. પછી પાછી બીજી જોડ 2 1 લ્યો તો એ ન હાલે. એટલા માટે આ કન્ડિશન આપેલી. મેં તમને કીધું ને કે તમે 1 2 જોડ લ્યો કે 2 1 લ્યો, બરાબર? તો 1 2 આપણે લઈ લીધી તો પછી 2 1 લેવાની નહીં, નહીંતર ભૂલ થાય, બરાબર? તો હવે જોઈએ u ઇક્વલ ટુ -g m² કૌંસમાં, ચાલો 1 upon 1 2 r1 2 આવું લખાય, પ્લસ 1 upon r1 3, આ પહેલી જોડ આ બીજી જોડ, પ્લસ 1 upon r1 4. ચાલો એકડો જે છે એ નાનો છે, પછી એનાથી બગડો મોટો, એને તગડો મોટો ને ચોગડો મોટો. આઈ લેસ દેન જે, આઈ કરતાં જે મોટો હોવો જોઈએ. તો 1 કરતાં 2 મોટા, 1 કરતાં 3 મોટા ને 1 કરતાં 4 મોટા. હવે એ કન્ડિશન પૂરી થઈ ગઈ. હવે બગડો લ્યો તો 1 upon r2 તો લખ્યું જ અહીંયા. 2 કરતાં તો કે અહીં 2 1 નો હાલે. જો શું કામે? તો કે 2 કરતાં 1 તો નાના છે, તો નો હાલે એનો મતલબ એવો થયો કે અહીંયા ઓલરેડી જોડ આવી ગઈ છે. જો એટલા કન્ડિશનનો ઉપયોગ કરેલો છે, બરાબર? તો 2 લીધું તો 2 કરતાં કોણ મોટા? 3, અને 1 upon r2 4. ખ્યાલ આવ્યો કે નહીં? 2 કરતાં 3 મોટા ને 2 કરતાં 4 મોટા. આ પ્લસ. ચાલો 1 upon r3 લ્યો તો 3 કરતાં 1 જ મોટું થાય. કોણ? 4. પૂરું. 6 6 જોડ આવી ગઈ. જો 1 2 આ પહેલી જોડ, 1 3 આ બીજી જોડ, 1 4 આ ત્રીજી. પહેલી આમ આવી, બીજી આમ આવી, ત્રીજી આમ આવી, પછી ચોથી, અને આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી. આ ન લખો તમે તો ડાયરેક્ટ લખી શકાય 1 2 2 3 3 4 4 1 2 4 1 3. સરવાળો કરી દેવાનો, પૂરું. ખ્યાલ આવ્યો? પણ આ કન્ડિશન આવી જે લખેલી છે ને એટલે આપણે આ રીતની ગણતરી કરીએ છીએ. તો -g m². ચાલો 1 upon r1 2. 1 2 નું અંતર કેટલું? તો કે l. ચાલો 1 3 નું અંતર તો કે આ l છે, આ l છે, તો આ 1 upon √2l થાય. કાટકોણ ત્રિકોણ થાય ને આમ, બરાબર? પ્લસ ચાલો 1 4 1 upon l, 2 3 1 upon √2l, 1 upon l 1 upon l. આનું જો સાદુરૂપ તમે આપશો ને સરવાળો કરી -g m², 1 2 3 ને 4 4/l પ્લસ 1 ને 2 ના છેદમાં √2l આવું થશે. -g m², ફાઇનલ જવાબ આવશે 4 પ્લસ √2/l. સાદુરૂપ આપી દેજો એટલે એટલો જવાબ આપને પ્રાપ્ત થશે, બરાબર? ચાલો આગળ જોઈએ. બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? આ તંત્રની સ્થિતિ ઉર્જા, એટલે કે કોઈ તંત્ર તમને આપેલું હોય તો આ રીતની સ્થિતિ ઉર્જા મેળવવાની. જોડ એની બનાવી લેવાની, બધા જોડ માટેની સ્થિતિ ઉર્જા. હવે એવું પૂછ્યું છે એના કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું? તો કેન્દ્ર ઉપર સ્થિતિમાન કેટલું? જુઓ, આ કણને લીધે અહીંયા સ્થિતિમાન, આ કણને લીધે અહીંયા સ્થિતિમાન, આ કણને લીધે અહીંયા, આ કણને લીધે અહીંયા. તો ચારેય કણને લીધે અહીંયા સ્થિતિમાન કેટલું? તો કુલ સ્થિતિમાન 4 × v. તો 4 × -g સ્મોલ m upon સ્મોલ r. કારણ કે જો અહીંથી અહીં સુધીનું અંતર સ્મોલ r, અહીંથી અહીં સ્મોલ r, અહીંથી અહીં સ્મોલ r, ને અહીંથી સ્મોલ r. દળ કેટલું? એક જ આવે ને. સ્થિતિમાનનું સૂત્ર છે. તો 4 × G સ્મોલ m, અહીં આગળ માઇનસ, છેદમાં સ્મોલ r કેટલું? તો કે આપણી પાસે સ્મોલ r બરાબર √2l/2, l upon √2 થાય સ્મોલ r બરાબર. કારણ કે આખું √2l છે તો આ એનું અડધું થાય કે નહીં?
એટલે એનું કેવું કર્યું અડધું, એટલે L/√2. તો -4 × Gm/L/√2 છેદનો છેદ અંશમાં, એટલે -4√2 G(m)/L. સ્થિતિમાનનું સૂત્ર. ટૂંકમાં તમને કોઈ જગ્યાએ એમ કે ત્રિકોણ આપેલું છે, એના દળ 1 કિલોગ્રામ છે ધારો કે, તો એના તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી, આ સૂત્ર તમને જો આવડતું હોય ને તો તમે ડાયરેક્ટ કિંમત આમાં મૂકી શકો. કેન્દ્ર પાસે સ્થિતિમાન કેટલું, તો એનું સૂત્ર જો આપણે આવડતું હોય તો ડાયરેક્ટ તમે અહીંયા શું મૂકી શકો, કિંમત મૂકી શકો. બરાબર. ચાલો આગળ જઈએ. પ્રશ્ન જોજો, બરાબર સાંભળજો. પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r ગ્રેટર ધેન r અંતરે, પૃથ્વીના કેન્દ્રથી અંતર લેવાનું ત્રિજ્યા કરતાં કેવું લેવાનું, મોટું અંતર, એટલે પૃથ્વીનું બહારનું બિંદુ થયું. બરાબર. રહેલા એક પદાર્થને મુક્ત પતન કરવામાં આવે તો તે પદાર્થ પૃથ્વીની સપાટી પર અથડાય ત્યારે તેની ઝડપ કેટલી. એ પદાર્થને ધારો કે હું જ અત્યારે પૃથ્વીની સપાટીની બહાર છું, હું 5મા માળે વહી જાઉં આ પદાર્થ લઈને, એને ત્યાંથી આમ શું કરું, મુક્ત પતન કરું. મુક્ત પતન કરું એટલે પદાર્થ જ્યારે સપાટી પર પડે ત્યારે તેની ઝડપ કેટલી એવું કીધું. તો r ગ્રેટર ધેન r અંતરે પદાર્થને મુક્ત કરાવતા તેનો પ્રારંભિક વેગ શૂન્ય હોવાથી r ગ્રેટર ધેન r અંતરે પદાર્થને મુક્ત પતન કરાવતા હોવાથી પ્રારંભિક વેગ બરાબર શું હોય છે, એનું શૂન્ય. હંમેશા મુક્ત પતન કરવું હોય કોઈ પદાર્થ તો તમે આમ પકડી રાખતા હોય, તો હવે નામ મૂકવો હશે તો પ્રારંભમાં તો પકડી રાખ્યો ને, બરાબર. તો પ્રારંભિક વેગ શૂન્ય. પ્રારંભિક વેગ શૂન્ય હોવાથી પ્રારંભિક ગતિ ઉર્જા કેવી થઈ જાય, શૂન્ય. પ્રારંભમાં પદાર્થ પાસે કોઈ પણ પ્રકારનો વેગ છે જ નહીં, તો કોઈ પણ પ્રકારનો જો પદાર્થ પાસે વેગ જ ન હોય તો એની ગતિ ઉર્જા શૂન્ય. પ્રારંભમાં તેની સ્થિતિ ઉર્જા -G કેપિટલ m/r સ્મોલ r ગ્રેટર ધેન r અંતર, એટલે કે ત્રિજ્યા કરતાં વધુ અંતર માટે સ્થિતિ ઉર્જા કેટલી હોય, એટલે સપાટી ઉપર કેપિટલ r છેદમાં આવે, સ્મોલ r અંતરે એટલું આવે. તો પ્રારંભમાં સ્થિતિ ઉર્જા કેટલી, તો કે -G કેપિટલ m/r. ચાલો, સપાટી પર પદાર્થ પડે ત્યારે તેનો વેગ ધારો કે કેટલો છે, v છે. તો આપણે અંતિમ ગતિ ઉર્જા કેટલી થાય, 1/2 mv². આપણે જે વેગ મેળવવો છે સપાટી પર અથડાય ત્યારે, તો પડે ત્યારે વેગ ધારો કે v છે, તો અંતિમ ગતિ ઉર્જા 1/2 mv². અંતિમ સ્થિતિ ઉર્જા -G કેપિટલ m/r. અંતિમ સ્થિતિ ઉર્જા સપાટી ઉપર છે, તો સ્થિતિ ઉર્જા કેટલી હોય સપાટી ઉપર, કેપિટલ r જેટલી. હવે યાંત્રિક ઉર્જાના સંરક્ષણના નિયમ પરથી, કારણ કે સંરક્ષિત ક્ષેત્રમાં પદાર્થ જે છે ને શું કરે છે, ગતિ કરે છે, એટલે યાંત્રિક ઉર્જાનું શું થાય, સંરક્ષણ થાય. યાંત્રિક ઉર્જા એટલે કુલ ઉર્જા. તો અહીં લખાય પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે કુલ ઉર્જા ઇક્વલ ટુ, સંરક્ષણ થયેલ બે સમાન હોય, પૃથ્વીની સપાટી પર કુલ ઉર્જા. પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ r અંતરે કુલ ઉર્જા એટલે પ્રારંભિક વાત થઈ.
તો કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા 0, સ્થિતિ ઉર્જા કેટલી માઇનસ કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય સ્મોલ r ઇક્વલ ટુ પૃથ્વીની સપાટી પર ગતિ ઉર્જા 1/2 mv², સ્થિતિ ઉર્જા માઇનસ G સ્મોલ m બાય કેપિટલ R. આમાંથી આ વેગને તમારે કરતા કરી દેવાનો તો તમને શું મળે? v મળશે 2 કેપિટલ G કેપિટલ M 2 કેપિટલ G કેપિટલ M 1/RE માઇનસ 1/સ્મોલ r 1/કેપિટલ RE માઇનસ 1/સ્મોલ r. આ અંડર રૂટમાં આવશે. બરાબર. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે કોઈ પદાર્થને મુક્ત પતન કરવામાં આવે ત્યારે સપાટી પર પહોંચે ત્યારે તેનો વેગ કેટલો, તો તમે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી શકો. એટલે આ સૂત્ર લીધેલું છે v બરાબર અંડર રૂટ કેપિટલ G કેપિટલ M કૌંસમાં 1/કેપિટલ RE માઇનસ 1/સ્મોલ r વાળું. બરાબર. હવે આ જે સૂત્ર છે ને એ કેપિટલ G ના સ્વરૂપમાં છે. કેમાં છે? કેપિટલ G ના સ્વરૂપમાં. હવે આનું આ સૂત્ર જે છે એ આપણે સ્મોલ g ના સ્વરૂપમાં લેવું હોય તો સ્મોલ g ના સ્વરૂપમાં જો સૂત્ર લેવું હોય આપણે તો તમે અહીંયા આવું લખી શકો, કેપિટલ G કેપિટલ M બરાબર સ્મોલ g r². કારણ કે g બરાબર શું લખાય? કેપિટલ G કેપિટલ M અપોન સ્મોલ r². તો g બરાબર આવું લખી શકાય. તો આ કન્ડિશન જે છે એ આ સૂત્રની અંદર મૂકી દો તો લાસ્ટમાં તમને શું મળશે? 2g r² v બરાબર 2g કેપિટલ RE² કૌંસમાં 1/RE માઇનસ 1/R. હા, 2g r² 1/RE માઇનસ 1/સ્મોલ r રેઝ ટુ 1/2. બરાબર. આવું સૂત્ર મળશે. થયું શું? ફેર નથી. આપણે આ સૂત્ર ઉપરથી આ જ મેળવેલું છે, પણ ફેર માત્ર કેટલો? આ કેપિટલ G ના સ્વરૂપમાં અને આ સ્મોલ g ના સ્વરૂપમાં સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. આ દાખલા 2 એટલા માટે લીધા હતા કે ડાયરેક્ટ તમે કોઈ જગ્યાએ સૂત્ર તમારે લખવું હોય તો સૂત્રનો ઉપયોગ કરીને ડાયરેક્ટ MCQ ગણી શકાય. બરાબર. હવે આપણે એક જ કામ કરવાનું, બને ત્યાં સુધી સૂત્ર જ બધા યાદ રાખવાના, એટલે સૂત્ર ઉપરથી મોટાભાગના MCQ ગણાઈ જાય. હવે MCQ જે લીથાના અમુક પ્રકારના છે એ ગણાવી દઉં. તેરમો MCQ છે. જો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર અડધું બને તો પૃથ્વી પર એક વર્ષમાં દિવસોની સંખ્યા લગભગ કેટલી થાય? સૂર્યની આસપાસ પૃથ્વીનો આવર્તકાળ જે છે એ 365 દિવસ છે અત્યારે જે અંતર છે એ પ્રમાણે. હવે એવું કીધું કે અંતર અડધું થઈ જાય. બરાબર. તો એનો આવર્તકાળ અડધો થાય એવું ન હોય, એ ગણતરી કરવી પડે. કેવી રીતના ગણતરી થશે? તો કે T2² બાય T1² ઇક્વલ ટુ R2 બાય R1³ T² પ્રપોર્શનલ R³ પરથી
કેપ્લરનો આપણી પાસે કેટલામો નિયમ છે? ત્રીજો નિયમ. ત્રીજા નિયમ ઉપરથી ટી સ્ક્વેર પ્રપોર્શનલ આર ક્યુબ, T2 સ્ક્વેરના છેદમાં T1 સ્ક્વેર. પેલો આવર્તકાળ છે આપણી પાસે પૃથ્વીનો, અડધા અંતર માટે મેળવવાનો. તો અહીં 1/2 ક્યુબ 1/8. મૂળ અંતર જે છે એ આપણી પાસે કેટલું છે? આર જેટલું મૂળ અંતર છે જ પેલું. આ કેવું કરવાનું? r/2 એટલે r/2 એટલે r કેન્સલ થઈ ગયા એટલે અહીંયા શું લખે? 1/2. તો T2 બરાબર T1/√8. અહીં સ્ક્વેર કાઢ્યો 100 ને અહીં કિંમત મૂકી દો 365 છેદમાં √8 129 દિવસ. એપ્રોક્સિમેટલી એનાથી નજીક થાય, બરાબર? એપ્રોક્સિમેટલી એનાથી કેવું થાય? સોરી, એ ત્રીજા ભાગ જેવું લગભગ થાય એપ્રોક્સિમેટલી. ચાલો 16મો MCQ. જો શું કીધું છે? આકૃતિમાં દર્શાવ્યા મુજબ કેપિટલ M દળ અને કેપિટલ R ત્રિજ્યાને એક લોખંડના ગોળામાંથી, આ છે લોખંડનો ગોળો છે, બરાબર? r/2 ત્રિજ્યાનો એક ગોળો કાપી લેવામાં આવે. r/2 ત્રિજ્યાનો ગોળો જે છે અહીંથી કાપી લીધો. બાકીના ગોળા વડે બંને ગોળાના કેન્દ્રોને જોડતી રેખા પર મૂળ ગોળાના કેન્દ્રથી d અંતર આવેલા બિંદુ સ્મોલ m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વ બળ શોધો. શું કીધું? એક ગોળો કેપિટલ R ત્રિજ્યાનો છે, એમાંથી r/2 ત્રિજ્યાની ગોળી નાની બહાર કાઢી લેવામાં આવે. બાકી રહેલો ભાગ અને જે થતી એટલે આનું કેન્દ્ર અને આનું કેન્દ્ર એમાંથી પસાર થતી બહાર આવેલું કોઈ P બિંદુ પાસે સ્મોલ m દળનો પદાર્થ છે, તો આ બાકી રહેલા ભાગને લીધે એના ઉપર લાગતું શું મેળવવાનું છે? ગુરુત્વાકર્ષણ બળ મેળવવાનું છે. તો બાકી રહેલા ભાગને લીધે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તો અહીંયા લખી શકાય. મોટા ગોળાનું દળ કેટલું? તો કે કેપિટલ M. ત્રિજ્યા કેટલી? તો કે કેપિટલ R. કદ કેટલું? તો કેપિટલ V. 4/3 πr³. હવે જુઓ, આ દળ તો આપેલું છે રકમમાં, ત્રિજ્યા R આપેલી છે, કદ એટલું મળે, ગોળો છે એટલે એટલું, બરાબર? હવે નાના ગોળાની ત્રિજ્યા કેટલી છે? તો કે r/2. કદ કેટલું થાય? 4/3 πr³/8. 4/3 πr ની જગ્યાએ r/2 મૂકો એટલે આવું મળે. હવે એટલા બરાબર તમે શું લખી શકો? V બાય શું લખાય? 8. અને દળ જે છે એ કેટલું મળશે? m/8. કેવી રીતના દળ મળે એ તમે થોડુંક વિચારી લેજો, સહેલું છે સાવ, બરાબર? આ જે m બાય કેટલું મળે છે આપણે? 8 મળે છે. એ કેવી રીતના મળે એ જોઈ લેજો, અને ન ખબર પડે તો યાદ રાખજો, બરાબર? એ તમારી ઉપર છે. તો આગળ જઈએ. પરિણામી બળ મોટા ગોળા વડે લાગતું ગુરુત્વ બળ માઇનસ નાના ગોળા વડે લાગતું ગુરુત્વ બળ. તો આપને ખ્યાલ જ છે, બાકી રહેલા ભાગને લીધે P બિંદુ પાસે ગુરુત્વાકર્ષણ બળ મેળવવું હોય તો શું કરવું પડે? મોટા ગોળાને લીધે લાગતું હોય એમાંથી નાના ગોળાને લીધે જે લાગતું હોય, મોટા ગોળાનું જે ગુરુત્વ બળ અહીંયા છે તે
અને નાના ગોળાનું જે છે એમાંથી બાદ કરો એટલે બાકી રહેલા ભાગનું શું મળે? અહીંયા ગુરુત્વાકર્ષણ બળ મળે. તો અહીંયા કેપિટલ G કેપિટલ M સ્મોલ m અપોન ડી સ્ક્વેર. મોટો ગોળો જે છે એના કેન્દ્રથી અંતર કેટલું? સ્મોલ ડી એટલે ડીનો સ્ક્વેર. આનું દળ કેપિટલ M, આનું દળ કેટલું? સ્મોલ m એટલે kgm બાય ડી સ્ક્વેર માઇનસ કેપિટલ G નાના ગોળાનું દળ m/8 P બિંદુ પાસે એટલું જ દળ છે d - r/2 નો સ્ક્વેર. જો અહીંથી અંતર લેવાનું તો આટલું અંતર d/2 છે જ, સોરી d છે જ, એમાંથી તમારે આ ત્રિજ્યા જેટલું અંતર આનું બાદ કરવું પડે, d - r/2 નો હોલ સ્ક્વેર. બરાબર. કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય ડી સ્ક્વેર કૌંસમાં 1 - 1 અપોન 8 1 - r અપોન 2d એનો સ્ક્વેર. શું કીધું? G કેપિટલ M સ્મોલ m, G કેપિટલ M સ્મોલ m બાય છેદમાં ડી સ્ક્વેર બાય એટલે અહીંયા વધે એકડો. અહીંયા તમે ડીને બહાર કાઢો એટલે ડી સ્ક્વેરને બહાર કાઢો તમે એટલે અહીંયા વધે 1. અહીંયા કાંઈ છે નહીં, પણ તમારે ડી વડે શું કરવું પડે? ભાગવા પડે. શું કામે? હોલ સ્ક્વેર તો છે જ. બરાબર. એટલે અહીંયા આવ્યા 2d r m ને હોલ સ્ક્વેર. કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય ડી સ્ક્વેર કૌંસમાં 1 - 1 અપોન 8 2d - r નો સ્ક્વેર અપોન 4d સ્ક્વેર. લસા લીધો, 12 કાઢ્યા એટલે 2 નો 4 d નો સ્ક્વેર 4d સ્ક્વેર 8 એમને 8 આ 2d અહીં ગઈને 2d - r નો હોલ સ્ક્વેર. કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય ડી સ્ક્વેર કૌંસમાં 4d સ્ક્વેર 1 - 4d સ્ક્વેર અપોન 8 2d - r નો હોલ સ્ક્વેર. કેપિટલ G કેપિટલ M સ્મોલ m બાય ડી સ્ક્વેર 1 - ડી સ્ક્વેર બાય 2d - r નો સ્ક્વેર. આ કેન્સલ થઈ ગયા એટલે 2 વધ્યા 2d - r નો સ્ક્વેર. આ જવાબ આવશે. આ દાખલો જે છે એ છે બહુ મોટો, પણ ગણાવવાનું કારણ શું છે? ક્યાંય જો આવું કાંઈ પૂછાય આપને કદાચ, બરાબર, નીટની અંદર તો JEE તો પૂછાઈ શકે, નીટની અંદર તો આવડું લેવલ હોતું નથી લગભગ, બહુ મોટો દાખલો. પણ જો ક્યાંય હોય ધારો કે, બરાબર, તો એ દાખલો આપણે કેવી રીતના શરૂઆત કરવી, કેવી રીતના ગણવું એ આપણે ખ્યાલ આવવો જોઈએ. બરાબર. ચાલો આગળ જઈએ. એક 18મો ફકરો વાંચી નાખજો ખાલી, કારણ કે એમાં સૂત્ર નવા આપેલા છે. ભરતી ચંદ્ર જે છે એમાં ભરતી આવે ત્યારે સૂર્ય વડે લાગતું બળ ને ચંદ્ર વડે લાગતું બળ, એ બળ જે છે ને અહીંયા આપણે જો દરેક જગ્યાએ બળ છે ને એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને એ જે છે ને એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં આવે છે. જો બરાબર, એટલે એ એક ધ્યાનમાં રાખવાનું છે. ચોવીસમો MCQ. સમબાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુઓ પર સ્મોલ m કિલોગ્રામ દળ ધરાવતો કણ રહેલ છે. કોઈપણ કણ ઉપર બીજા કણો દ્વારા લાગતા પરિણામી બળ કેટલું હશે? 2 શિરોબિંદુઓ વચ્ચેનું અંતર એ છે. એક સમબાજુ ત્રિકોણ છે, ધારો કે કેપિટલ A B અને C. શિરોબિંદુ ઉપર સ્મોલ m દળ છે. આ અંતર બધું કેટલું છે? A જેટલું. બરાબર. હવે તમને શું કીધું? કોઈ એક કણ ઉપર લાગતું બળ, ધારો કે આપણે C ઉપર લાગતું બળ મેળવી, બીજા 2 કણને લીધે, તો આને લીધે આના ઉપર લાગતું બળ એટલે બળની દિશા આમ, એને આપણે કહેશું F1. આના લીધે આના ઉપર લાગતું બળ એટલે બળની દિશા એમ, એને કહેશું F2. 2 વચ્ચે ખૂણો કેટલાનો થાય? 60નો. જે બળ લગાડતો હોય તેના તરફ બળની દિશા હોય છે. બરાબર. તો અત્યારે આપણે એવું કહેવાય કે F1 બળ ને F2 બળ બે હરખા, કા અંતર સરખું બેમાં, દળે હરખું.
આના ઉપર લાગતું બળ બરાબર. તો F1 જે છે એ કેટલું થશે gm²/s², અને F2 gm²/s². એટલા F1 બરાબર F2 લઈ. જો બે દળ સમાન છે એટલે m², કારણ કે g m1 m2 એટલે m, એટલે m²g વચ્ચેનું અંતર શું છે એ છે એટલે s². પરિણામી બળ મેળવવું હોય તો F બરાબર √ આવું સૂત્ર છે આપણી પાસે, F1² + F2² + 2F1 F2 cos 60. તો શું થશે F1² + F2² + 2F1². આ બે હરખા છે બળ, એટલે F1² લખી શકાય × 1/2 cos 60. તો આ F1 વાળા જે છે એ આપણી પાસે જોવો હજી શું થયું, આ F1 જે છે F2 એ શું છે F1 જ છે બરાબર. આ 2 શું થઈ ગયું, કેન્સલ થઈ ગયું, એટલે √ કેટલા વધ્યા 3F1². તો √3F1, તો √3F1 એટલે અહીં રહ્યું gm²/s². હવે તમે આની વસ્તુ અહીંયા લ્યો તો આ જ જવાબ આવે. શું કામે? સમબાજુ ત્રિકોણ છે, બધી બાજુનું માપ જે છે એ કેવું હોય છે, એક સમાન હોય છે. બધી બાજુનું માપ એક સમાન હોય, આની વસ્તુ તમે અહીં લઈ લ્યો તો શું થાય, આ જ આવે જવાબ. પાછી એની વસ્તુ અહીં લઈ લ્યો તો શું થાય, એ જ જવાબ આવશે બરાબર. એક 31મો પ્રશ્ન કન્ફ્યુઝ કરશે તમને. એમાં જવાબ જે છે એ R1/R2 એવું આપેલું છે. શું કામે? કારણ કે તમને ખબર હોય તો ઘનતાવાળું ગુરુત્વ પ્રવેગ જે છે ને એમાં ઘનતાવાળું સૂત્ર આવ્યું હતું. એમાં જે દળ છે ને જે પ્રવેગ છે ને એ અંતરના સમપ્રમાણમાં હોય, અને આગળ જે આવ્યું ને બહારના બિંદુ માટે એમાં શું આવ્યું હતું, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા છે ને ઘનતા શું કામ લીધી, R1 અને R2 ત્રિજ્યા ધરાવતા બે ગ્રહો એક જ દ્રવ્યના બનેલા. દ્રવ્ય શબ્દ આવે ને એટલે ઘનતા આવે, કોઈ પણ દ્રવ્યની શું આવે, ઘનતા આવે. તો દ્રવ્ય શબ્દ આવે એટલે ઘનતા આવે, એટલે આપણે ત્યાં ઘનતાવાળા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અને એ સૂત્ર શું હતું એ કહી દઉં, આમ હતું 4/3g ρ/r. તો g પ્રપોર્શનલ શું થાય, r. અને ઓલું શું સૂત્ર હતું, g = gme/r², એટલે g પ્રપોર્શનલ 1/r². આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ શું કરે છે તમને ખબર હોય તો ડી ઓપ્શન કરીને આવે છે બરાબર. પણ ડી ઓપ્શન જે છે ને એ તદ્દન કેવો થશે, ખોટો થશે બરાબર. ખાસ ધ્યાનમાં રાખવું, શબ્દ ઉપર ભાર દેવો બરાબર. ટકાવારીવાળા અને થોડુંક વિચારશો એટલે દાખલા થઈ જશે. જો આમાં 42માં જે MCQ છે ને તીવ્રતાનું સૂત્ર આવ્યું. જો તીવ્રતાનું સૂત્ર જે છે ને કોના જેવું છે, પ્રવેગ જેવું છે એવું કીધું હતું બરાબર. એટલે ધ્યાનમાં રાખજો ખાસ. 48મો જે MCQ છે તેમાં જવાબમાં ભૂલ છે. MCQ થઈ જાય એવો છે, MCQ કાંઈ છે નહીં, ઘટક પાડીને બરાબર. -6ની જગ્યાએ -8 જવાબ આવશે એ ઓપ્શનમાં. 6.67 ગુણ્યા 10ની -6 ઘાત છે, ત્યાં 10ની માઇનસ કેટલી ઘાત આવશે, 8 ઘાત આવશે બરાબર. પચાસમાં MCQ શું છે,
દરેકનું દળ 3 કિલોગ્રામ હોય તેવો પદાર્થ યામાક્ષોના ઉગમ બિંદુથી 1 મીટર, 2 મીટર, 4 મીટર, 8 મીટર, 16 મીટર, 32, 64, 128 એમ સુધીના અંતરે x અક્ષ પર મૂકેલા છે. ગુરુત્વાકર્ષી અચળાંક કેપિટલ Gના પદમાં ઉગમ બિંદુ ઉપર ગુરુત્વ તીવ્રતાનું મૂલ્ય શોધો. તો જુઓ અહીંયા આ ઉગમ બિંદુ, આ 1 મીટર, આ 2 મીટર, આ 4 મીટર, આ 8 મીટર, આ 3 કિલોગ્રામ, 3 કિલોગ્રામ, 3 કિલોગ્રામ, 3 કિલોગ્રામ. 1 મિનિટ. બરાબર. ઉગમ બિંદુ એટલે કે O આગળ ગુરુત્વીય તીવ્રતા કીધી. જો તીવ્રતાનું સૂત્ર શું છે આપણી પાસે? I બરાબર Gm/r². તો I બરાબર G કેપિટલ M અપોન 1/2 પ્લસ કેપિટલ G કેપિટલ M 2/2, કેપિટલ G કેપિટલ M 3/2, સોરી 4/2, અંતર 4 છે, પ્લસ કેપિટલ G કેપિટલ M 8/2 પ્લસ અપ ટુ n સુધી. તો અહીંયા શું થાય જુઓ, અહીંયા દળ આપણે 3 કિલોગ્રામ દરેક જગ્યાએ મૂકેલું, તો અહીંયા લખાય 3G પ્લસ અહીંયા શું લખાય 3G/4 પ્લસ અહીંયા શું લખાય 3G/16 પ્લસ 3G/64 પ્લસ અપ ટુ ક્યાં સુધી? n સુધી. હવે આમાં 3G કોમન નીકળે, અહીંયા વધે 1, 1/4, 1/16, 1/64, ક્યાં સુધી જવાનું? n સુધી. હવે અનંત સમગુણોત્તર શ્રેણી માટે, અનંત સમગુણોત્તર શ્રેણી માટે તો નીટ વાળા હોય તો સમગુણોત્તર શ્રેણી ન આવી હોય, મેથેમેટિક્સ વાળા હોય તો JEE અંદર એને સમગુણોત્તર શ્રેણી આવી ગઈ હોય. શું દર્શાવે છે? S બરાબર A/1 - R. હવે સમજો બરાબર. આનું સાદુરૂપ જો તમારે કેવું હોય, કેવું અનંત, અનંત એટલે પ્લસ અપ ટુ પ્લસ કીધી, એટલે સમગુણોત્તર એટલે સમગુણોત્તર શ્રેણી છે. આનું જો સાદુરૂપ દેવું હોય તો આ એક રિઝલ્ટ મળે. એ એટલે જે છે ને એ શું છે? પ્રથમ પદ. R એટલે શું? નજીકના બે પદોનો ગુણોત્તર, પણ કેવું? બીજાના છેદમાં પહેલું. આ શું વળી? નજીકના બે પદોનો ગુણોત્તર પણ કેવું? બીજાના છેદમાં પહેલું. હવે જુઓ તમે, નજીકના બે પદ આ લઈએ, આ પ્રથમ પદ તો ખબર પડી ગઈ, જે પહેલું પદ હોય એ મૂકી દેવાનું. નજીકના બે આ લઈએ, એમાં પહેલું આ થાય ને બીજું આ થાય, તો બીજાના છેદમાં પહેલું મૂકવાનું. એટલે કેટલો જવાબ આવે? 1/4. 1/4/1 એટલે 1/4. કોક એમ કે મારે આ લેવું છે નજીકના બે, તો પહેલું આ થાય ને બીજું આ થાય કે નહીં? તો 1/64/1/16, તો 64 છેદમાં આવે, સોરી હા 64 છેદમાં આવે ને 16 ઉપર જશે. 16 ચોકું 64 એટલે પાછું 1/4 શું આવે? 4. કોક એમ કે આ બે નજીકના લેવા છે, તો એમાં આ પહેલું થાય ને આ બીજું થાય, બીજાના છેદમાં પહેલું એટલે એના માટે R. યાદ રાખજો ખાસ. એટલે નજીકના બે પદોનો ગુણોત્તર બીજાના છેદમાં શું લખવાનું? પહેલું. તો હવે જુઓ જે અહીંયા આપણી પાસે A બરાબર શું થાય? 1 અને સ્મોલ r બરાબર શું થાય? 1/4. કોઈ પણ નજીક માટે લઈ લો ને એટલે 1 કેટલું મળે? 4 જ મળે. તો તીવ્રતા I બરાબર 3G કૌંસમાં 1/1 - 1/4. તો 3G કૌંસમાં 4/3, 3 કેન્સલ થઈ જાય, તો I બરાબર શું મળે આપણે? 4G. બરાબર. આ રીતનું આપણે આની અંદર
પ્રાપ્ત થશે. ખ્યાલ આવ્યો? બરાબર. આ 50માં MCQ છે એ અલગ પ્રકારનો છે, બરાબર, એટલે યાદ રાખજો. અને એ પાછો તીવ્રતા વાળો, મેં તમને વધારાની થિયરી જે કરાવી હતી તીવ્રતા માટે, બરાબર, એમાંનો MCQ છે. ચાલો આગળ વધીએ. ત્રેપનમો MCQ જે છે ને તેની અંદર પૃથ્વીની ચાકગતિને લીધે તેના વિષુવવૃત્ત પર રહેલા પદાર્થનો પૃથ્વીના કેન્દ્રથી દૂર તરફની દિશામાંનો ત્રિજ્યાવર્તી દિશામાંનો આભાસી પ્રવેગ કેટલો હશે? પૃથ્વી માટે દિવસ 24 કલાક છે, તો 53ની અંદર આભાસી પ્રવેગ કીધું એટલે v²/r, જે RE⍵² જેટલું એક સૂત્ર આવ્યું હતું, G - RE⍵² cos² લેમ્બડા જેટલો. અને વિષુવરેખા કીધું તમને એટલે ત્યાં 0 ખૂણો હોય, બરાબર, એટલે cos² લેમ્બડા છે પણ લેમ્બડા 0 એટલે પૂરું થઈ ગયું. આ મૂકવાનો RE 2π/T નો સ્ક્વેર મૂકવાનો. પૃથ્વી માટે 24 કલાક છે, આવર્તકાળ 2π અચળ RE અચળ, કિંમત મૂકી દેવાની, બરાબર. હવે એક MCQ જે છે એ 65મો MCQ છે. જો કેપિટલ R ત્રિજ્યા અને નિયમિત ઘનતાવાળી ગોળાકાર કવચના કેન્દ્રથી શરૂઆત કરી અંતર R સાથે ગુરુત્વ તીવ્રતા I માં થતો ફેરફાર નીચેનામાંથી કયો આલેખ દર્શાવે છે? તો એમાં જવાબ જે છે ને આલેખ એ આવો છે. જુઓ, આ તીવ્રતા વિરુદ્ધ R નો ગ્રાફ છે અને આ જવાબ જ સાચો છે. શું કામે સાચો છે એ કહી દઉં. સાચો હોવાનું કારણ એ છે કે કવચની અંદર તીવ્રતા I = 0. જો આપણે ગોળીય કવચ લીધું હતું એમાં તીવ્રતાની વાત નહોતી કરી, પણ એવું કીધું હતું ગુરુત્વ સ્થિતિમાન જે છે એ અચળ હોય છે, કોના જેટલું? સપાટી પર જેટલું. હવે વાત એવી તીવ્રતાની, તો કવચની અંદર તીવ્રતા I = 0 હોય, કારણ કે I = -dv/dr માં v = અચળ. કોઈ પણ ગોળીય કવચ હોય ને, આ તીવ્રતાનું સૂત્ર જ છે. તમને થાય આ ક્યાં તીવ્રતાનું આવું સૂત્ર છે, બરાબર? તો આ તીવ્રતાનું સૂત્ર જ છે. જુઓ, I બરાબર શું લીધું? માઇનસ તો દિશા આપણે એ નથી આમ તો લખી -dv/dr. હવે જોજો, માઇનસ આ v એટલે સ્થિતિમાનનું સૂત્ર શું થાય? Gm/r થાય, એ માઇનસ ઇન્ટુ આ જે r જે છે એ આપણે આમ લખીએ 1/r, તો માઇનસ આવી પ્લસ Gm/ શું થઈ ગયું? R². આવી ગયું સૂત્ર. એટલે તમે -dv/ શું લખી શકો? dr. હવે જો અંતરની સાથે સ્થિતિમાનમાં થતો ફેરફાર, અંતર સાથે સ્થિતિમાનમાં થતો ફેરફાર જો અચળ હોય, સ્થિતિમાનનો ફેરફાર કેવો હોય? અચળ હોય, તો અચળ પદનું વિકલન અંતર સાથે કેવું મળે? 0 મળે. એટલે અંદરના વિસ્તારમાં તીવ્રતા 0, તીવ્રતાની શરૂઆત સપાટીથી થાય ને આગળ જતાં ઘટે, પૂરું, બરાબર?
ચાલો આગળ જઈએ. 66મો MCQ છે. કેપિટલ M અને 4M દળ ધરાવતા બે ગ્રહો વચ્ચેનું અંતર સ્મોલ a છે. તેમને જોડતી રેખા પરના જે બિંદુએ ગુરુત્વ તીવ્રતા શૂન્ય બને, ગુરુત્વ તીવ્રતા શૂન્ય બને તે બિંદુએ ગુરુત્વ સ્થિતિમાન કેટલું હશે? ધારો કે આ છે કેપિટલ M, આ છે 4 કેપિટલ M. આ બે વચ્ચેનું અંતર કેટલું કીધું? ધારો કે a જેટલું છે, બરાબર. હવે એવું બિંદુ મેળવવાનું, P બિંદુ બને છે શૂન્ય, તો આ મળે a - x એવું મળશે. તો P બિંદુએ તીવ્રતા શૂન્ય હોવાથી કેપિટલ G કેપિટલ M અપોન x² બરાબર 4 કેપિટલ G કેપિટલ M અપોન a - x². આવું હું કામ લખ્યું? કારણ કે આને લીધે તીવ્રતા ધારો કે આમ હોય, આને લીધે તીવ્રતા આમ હોય, સમાન મૂલ્યની પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. તો સમાન મૂલ્યની સમાન મૂલ્ય ન હોય, કારણ કે આ દળ અલગ અલગ છે, બરાબર. પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો જ અહીં પરિણામી તીવ્રતા શું થાય? શૂન્ય થાય. અને એ ઇક્વલ હોવી જોઈએ. આને લીધે ને આને લીધે તીવ્રતા હરખી વિરુદ્ધ દિશા હોય તો જ. એટલે અહીં વચ્ચે શું મૂક્યું? ઇક્વલ. a - x એનો સ્ક્વેર બાય x², અહીંયા 4, આ બે કેન્સલ. તો a - x બાય x, અહીંયા 4, a - x બરાબર 4x, a બરાબર અહીંયા 2 આવશે, અંડરરૂટ થઈ 2, અહીંયા 2, અહીંયા 2x, અહીંયા 3x. તો x બરાબર a/3 અને a - x બરાબર 2a/3. આ હજી શું મળ્યું આપને? કે કેપિટલ M દળ ધરાવતો જે કણ છે ત્યાંથી a/3 અંતરે અને કેપિટલ 4M દળ ધરાવતો કણ છે ત્યાંથી 2a/3 અંતરે બે સરવાળો કરો એટલે એ મળી જાય. તીવ્રતા છે એ સમાન મૂલ્યની મળે છે અને પરસ્પર કેવી મળે છે? વિરુદ્ધ દિશામાં મળે છે. હવે ગુરુત્વ સ્થિતિમાન મેળવવાનું છે. જે બિંદુ પાસે તીવ્રતા શૂન્ય હોય, એટલે I બરાબર અહીંયા 0 હોય, તે બિંદુ પાસે ગુરુત્વ સ્થિતિમાન કેટલું? તો ગુરુત્વ સ્થિતિમાન ફાઈ બરાબર અહીં V છે આપણા ટેક્સમાં, V લેશું. V બરાબર માઇનસ કેપિટલ G કેપિટલ M અપોન x માઇનસ 4GM અપોન a - x. આ દળને લીધે અહીં સ્થિતિમાન કેટલું? તો કે અંતર કેટલું? x, માઇનસ તો આવે જ GM. આ દળને લીધે કેટલું? તો કે અંતર કેટલું? a - x માઇનસ 4GM, બરાબર. માઇનસ G કેપિટલ M કોમન કાઢો, 1 અપોન x પ્લસ 4 અપોન a - x. તો માઇનસ G કેપિટલ M કૌંસમાં 1 અપોન a/3 અહીં મળી ગયું ને આપને, પ્લસ 4 2a/3 માઇનસ G કેપિટલ M કૌંસમાં 3/a પ્લસ 12/2a માઇનસ G કેપિટલ M કૌંસમાં 3/a પ્લસ 6/a માઇનસ G કેપિટલ M 9/4, તો માઇનસ 9GM/4. આ સ્થિતિમાન મળશે એટલું, બરાબર. ચાલો આગળ. હવે તો સૂત્ર ને એવું બધું છે. એકાદો દાખલો ક્યાંક હતો ગણાવવા જેવો, એકાદા બે દાખલા. 88મો દાખલો છે. પૃથ્વીની સપાટી પર રહેલા સ્મોલ m દળના એક પદાર્થને પૃથ્વીની સપાટીથી સ્મોલ nr જેટલી ઊંચાઈ લઈ જવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય?
સપાટીથી એનર જેટલી ઊંચાઈ લઈ જવામાં આવે ત્યારે એની સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર. તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર U2 માઇનસ U1 બરાબર માઇનસ જી એમઈ સ્મોલ એમ બાય સ્મોલ આર. અંતિમ સ્મોલ આર અંતર પ્રારંભિક માઇનસ માઇનસ અહીંયા પ્લસ કેપિટલ જી કેપિટલ એમઈ સ્મોલ એમ બાય કેપિટલ આર ઈ અથવા આર લઈએ બરાબર. અહીં પ્લસ શેના થયા એક માઇનસ આ અને સ્થિતિ ઉર્જાના માઇનસ હોય. આર કેટલું લેવાનું છે તો કે આર પ્લસ એચ. તો આર પ્લસ એન આર કોમન કાઢો 1 પ્લસ એન. તો U2 માઇનસ U1 બરાબર માઇનસ કેપિટલ જી કેપિટલ એમઈ સ્મોલ એમ બાય આર કાઉન્સમાં 1 પ્લસ એન. સ્મોલ આરની કિંમત મૂકી પ્લસ કેપિટલ જી કેપિટલ એમઈ સ્મોલ એમ બાય કેપિટલ આર. તો માઇનસ કેપિટલ જી કેપિટલ એમઈ સ્મોલ એમ બાય કેપિટલ આર કાઉન્સમાં 1/1 પ્લસ એન માઇનસ 1 કોમન કાઢ્યા બરાબર. તો માઇનસ કેપિટલ જી કેપિટલ એમ ઈ સ્મોલ એમ બાય કેપિટલ આર કાઉન્સમાં માઇનસ એન છેદમાં એન પ્લસ 1. માઇનસ કેપિટલ જી કેપિટલ એમ ઈ સ્મોલ એમ કેપિટલ આર બાય કેપિટલ આર સ્ક્વેર. આર વડે ગુણ્યા ને ભાગ્યા એટલે આના બરાબર જી એન અપોન એન પ્લસ 1. આ માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા એટલે અહીં પ્લસ થઈ ગયું. તો એમ જી આર કાઉન્સમાં સ્મોલ એન અપોન એન પ્લસ 1. ટૂંકમાં સ્થિતિ ઉર્જાનો ફેરફાર જે છે ને એના માટે ક્યારેય એવું કોઈ બને તો તમે ડાયરેક્ટ ફેરફાર જે છે એ લઈ શકો બરાબર. શું કામે? કારણ કે ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરી શકાય. તમે ગણતરીથી મેળવો અને ડાયરેક્ટ કરો બરાબર. 97 સ્મોલ એમ દળના બે કણો વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. આ સ્મોલ એમ દળના જે કણ છે ને વચ્ચેનું અંતર સ્મોલ ડી છે. જો તેઓ તેમના દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ વર્તુળ ગતિ કરે, આ દ્રવ્યમાન કેન્દ્રથી આસપાસ વર્તુળ ગતિ કરે, તેમનો કક્ષીય વેગ કેટલો હશે? તો કક્ષીય વેગ એટલે તો કે mv²/d/2. કેન્દ્રથી અંતર લેવાનું હોય. જે તમને ખબર હોય તો કોઈ પૃથ્વી છે એની આસપાસ ગ્રહ પરિભ્રમણ કરતો હોય તો કેન્દ્રગામી બળ જે છે એ જરૂરી ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડે. તો કેન્દ્રથી અહીં સુધીનું અંતર કેટલું? d/2. અહીંથી અહીં સુધીનું અંતર કેટલું? d/2. બળ બે વચ્ચેનું gm²/d². તો અહીંયા થાય 2v² બરાબર gm/d. તો v બરાબર √ કેપિટલ G સ્મોલ m બાય 2d. એકસો 4મો MCQ. શું કીધું છે જુઓ. કોઈ ગ્રહની આસપાસ ભ્રમણ કરતા જુદા જુદા ઉપગ્રહનો કક્ષીય ત્રિજ્યા સ્મોલ આર ને અનુરૂપ આવર્તકાળ ટી પરથી મળતા લોગ ટી વિરુદ્ધ લોગ આર
આલેખનો ઢાળ કેટલો હશે? જો આમાં બે પ્રકારે પ્રશ્ન પૂછાય છે, લોગ આર વિરુદ્ધ લોગ ટી અને લોગ ટી વિરુદ્ધ લોગ આર. એટલે ખાસ ધ્યાન રાખજો તમે. અત્યારે આપણી પાસે સૂત્ર જે છે આવું કંઈક થાય, ટી બરાબર 4π² કેપિટલ G કેપિટલ M રેસ ટુ 1/2 ઇન્ટુ R રેસ ટુ 3/2. આ અચળાંક છે બરાબર. આ જે છે આપણા માટે લોગ ટી અને આ શું થયું લોગ આર. હવે શું કરશો તમે આમાં? કરવાનું શું છે તો કે આપણી પાસે બે બાજુ લોગ લેવો પડે, તો અહીં લોગ ટી લીધું. અચળાંક માટે લોગ લ્યો એટલે ઘાત આગળ આવી જાય. આ લોગ ગુણાકારમાં હોય એ લોગ ઇન્ટુમાં થઈ જાય. આ ઇન્ટુ છે એ પ્લસ થઈ જાય અને 3/2 લોગ શું થઈ જાય આર. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. જોજો બરાબર. કોઈ પણ સ્ટેપ છે એ તમે કેમાં ફેરવો? લોગમાં ફેરવો. ધારો કે આ સ્ટેપ જે છે આપણે લોગમાં ફેરવી, સોરી આ સ્ટેપ લોગમાં ફેરવી એટલે બે બાજુ લોગ લેવું પડે. ઘાત આગળ આવે આ ગુણાકારમાં, ઇન્ટુ પ્લસ ઇન્ટુનું પ્લસ, ઘાત આગળ આવે એ ગુણાકાર. હવે શું થશે તો કે y બરાબર આ અચળાંક છે એટલે એ c પ્લસ mx સાથે સરખાવતા, y બરાબર mx પ્લસ c સાથે સરખાવતા આવું સૂત્ર આવી ગયું. એમાં m છે ને ઢાળ છે. જુઓ તમારો જવાબ શું આવશે? 3/2 જવાબ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. જોવો જ એના પછી અંતઃખંડ એટલે c બરાબર. 105 જે છે ને તેની અંદર જુઓ 105માં લોગ આર વિરુદ્ધ લોગ ટી આલેખનો અંતઃખંડ કેટલો? અંતઃખંડ એટલે c. જોજો હવે શું કીધું છે 105માં? લોગ આર વિરુદ્ધ લોગ શું કરવાનું? ટી કરવાનું. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો લોગ આર વિરુદ્ધ લોગ ટી કરો તો એનો મતલબ એવો કે આર વારન કરતા કરવાનું. તમારે આર વારન શું કરી દેવાનું? કરતા કરી દેવાનું. આર વારન કરતા કરો, આરને જ કરતા કરો તમે તો સામે 2/3 થાય. જો આમ કરવું એ જ થાય. આ જે વસ્તુ છે ને એ આર હું કરતા કરું તો સામે થાય GM અપોન 4π² રેસ ટુ 1/2 અને અહીંયા થાય T રેસ ટુ 2/3 આવું થાય. તો હવે હું અહીંયા લખું લોગ આર 1/3 લોગ GM અપોન 4π² પ્લસ 2/3 અને લોગ ટી. આ y બરાબર c પ્લસ mx સાથે સરખાવવું. લોગ આર વિરુદ્ધ લોગ ટીમાં જો ઢાળ પૂછે તો 2/3 આવે અને ટી વિરુદ્ધ આરમાં પૂછે તો 3/2 આવે. અંતઃખંડ એટલે આટલો જવાબ આવશે. જો છે આવો ઓપ્શન 1/3 લોગ GM અપોન 4π². એટલે કયો ઓપ્શન થશે? એ ઓપ્શન આવશે. ખ્યાલ આવે? બરાબર. હવે જોવો જી લોગ 106માં જોવો જી લોગ ટી વિરુદ્ધ આરમાં અંતઃખંડ કેટલો? આટલો 1/2 લોગ 4π² GM. C જવાબ આવશે 106માં. ખ્યાલ આવ્યો? બરાબર. હવે 110મો MCQ જે છે ને તેની અંદર ગ્રહની આસપાસ એક કક્ષામાં ઘૂમતા બે ઉપગ્રહનો ગુણોત્તર, દળનો ગુણોત્તર આપેલો છે. તો ગતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય? એમાં B જવાબ આવશે 1/2 જ. શું કામે? કક્ષીય વેગ જે છે એ કેવો હોય છે? એક જ કક્ષામાં ઘૂમતા હોય તો કક્ષીય વેગ સમાન. બરાબર. તો ગતિ ઉર્જાનો ગુણોત્તર કેવો આવશે? સરખો. બસ અહીંયા સુધી આપણે રાખીએ. બીજું 102મું જે છે ને તેની અંદર B ઓપ્શનમાં 331.2 છે, ત્યાં 33 બાર લખવાના છે. 102માં 331.2 મીટર પર સેકન્ડ છે ને એની જગ્યાએ શું લખવાના? 33 બાર મીટર પર સેકન્ડ. ટૂંકમાં પોઈન્ટ કાઢી નાખવાનો છે. બરાબર. તો આપણે અહીંયા ચેપ્ટર નંબર 8 જે છે એ પૂરું થાય છે. હવે આવતા લેક્ચરની અંદર ચેપ્ટર નંબર આપણે 9ની શરૂઆત કરશું. બરાબર. તો અહીંયા સુધી રાખીશું આપણે. થેન્ક યુ વેરી મચ.